તમે ઘણીવાર સાંભળ્યું હશે કે અનુભવ્યું બી હશે કે પ્રેગ્નન્સી પ્લાન કરતા હોય કે પ્રેગ્નન્સીની ટ્રીટમેન્ટ ચાલતી હોય ત્યારે બધા રિપોર્ટ્સ હસબન્ડના, વાઈફના, બધી દવાનો રિસ્પોન્સ પણ આવે છે, નળી એટલે કે લેપ્રોસ્કોપી પણ ચેક કરીને બંને નળી પણ ખુલ્લી હોય છે, આઈયુઆઈ પણ કરાવતા હોય છે, કાઉન્ટ પણ સારો હોય છે, તો પણ પ્રેગ્નન્સી રહેતી નથી હોતી. એવા કેસના ઇન્ફર્ટિલિટીને અનએક્સપ્લેન ઇન્ફર્ટિલિટી, કે જ્યારે બધા રિપોર્ટ્સ નોર્મલ હોય પણ પ્રેગ્નન્સી રહેતી નથી. તો આ અનએક્સપ્લેન ઇન્ફર્ટિલિટી એ શું છે? અનએક્સપ્લેન ઇન્ફર્ટિલિટી એટલે કે જેમાં કોઈ સચોટ એટલે કે સ્ટેમ્પ મારી શકાય એવું કોઈ કારણ પ્રેગ્નન્સી નહીં રાખવાનું નહીં મળતું હોય, અને એને અનએક્સપ્લેન ઇન્ફર્ટિલિટી કહીએ છીએ. એનું કારણ શું છે? તો સૌથી મોસ્ટ કોમન રીઝન એનું છે સ્ટ્રેસ. કે આપણે જ્યારે પ્રેગ્નન્સી પ્લાન કરતા હોય, જ્યારે કપલ પ્રેગ્નન્સી પ્લાન કરતું હોય ત્યારે એને એક પ્રેશર હોય છે કે મને પ્રેગ્નન્સી પહેલા મહિને રહી જાય, કે મારો ફ્રેન્ડ્સને કે મારા કલીગને કે મારા ભાઈ ભાભીને કે મારા શાળાને કે મારી નણંદોઈને મેરેજને આટલા વર્ષમાં પ્રેગ્નન્સી રહી ગઈ હતી, એમ ત્યાં બાળક આવી ગયું પણ અમારે હજી પ્રેગ્નન્સી રહેતી નથી. સોશિયલ પ્રેશર હોય છે, જેમ કે સાસુ સસરાનું હોય, વિવાહનું હોય, બધા જ પ્રેશર આ બધાને કારણે ઘણીવાર પ્રેગ્નન્સી નથી રહેતી. બીજું રીઝન બેઠાડું જીવન, એક્ટિવિટી કોઈ હોય નહીં, કે કોઈ ઓબેસિટી છે, કોઈ મેટાબોલિક ડિસઓર્ડર છે કે જે બોર્ડરલાઇન છે, જેમ કે થાઇરોઇડ છે કે બોર્ડરલાઇન ડાયાબિટીસ રહે છે. બીજું તમારી લાઇફસ્ટાઇલ છે, કે સપોઝ રાત્રે મોડે સુધી જાગવાનું, અર્લી મોર્નિંગ ઉઠવાનું નહીં, ઇરેગ્યુલર અનહેલ્ધી ડાયટ છે જેમાં વિટામિન્સ, મિનરલ્સ બધાની ખામી હોય. આ બધા રીઝન કે જેમાં કોઈ સ્પેસિફિક કારણ આપણે ના ગણી શકાય, પણ આ એક હિડન રીઝન છે પ્રેગ્નન્સી નહીં રહેવાનું. થેન્ક યુ.